આપણે આ એક નવી પ્રોડક્ટ જે આપણી અર્કા ફાર્મા દ્વારા મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે, તો એના વિશે આપણે સમજીશું. જે એન્ટીબાયોટિક ક્લાસની અંદર સૌથી લોએસ્ટ કોસ્ટમાં અને સૌથી ઇકોનોમિકલ પ્રોડક્ટ છે, જેનું નામ છે ડિસિસન. ડિસિસનની અંદર વાત કરીએ તો આપણે સૌથી પહેલાં ઇફેક્ટિવનેસની અંદર વાત કરીએ તો આ સૌથી મોસ્ટ ઇકોનોમિકલ અને સૌથી ઇફેક્ટિવ છે, સૌથી લો કોસ્ટમાં અને સૌથી ઇફેક્ટિવ એન્ટીબાયોટિક છે ઇન્ડિયાની અંદર. એનું નામ છે ડિસિસન. હવે આમાં બે પેકિંગ આવે છે, એક તો 2.5 ગ્રામ અને 5 ગ્રામ બંને પેકિંગ આવે છે, અને મેઇનલી આ બેક્ટેરિયાને મારવાનું કામ કરે છે. હવે આપણે એના કમ્પોઝિશનની વાત કરીએ તો સૌથી પહેલાં કમ્પોઝિશનની અંદર શું તત્વો છે, કમ્પોઝિશન એટલે એમાં શું નાખેલું છે, કેમિકલ્સ. તો સૌથી પહેલું કેમિકલ્સ છે એમાં સ્ટ્રેપ્ટોમાઇસિન સલ્ફેટ 2.5 ગ્રામની અંદર. બીજું આના અંદર નાખેલું છે પ્રોકાઇન બેન્ઝાઇલ પેનિસિલિન 15 લાખ યુનિટ, અને ત્રીજું છે બેન્ઝાઇલ પેનિસિલિન સોડિયમ IP 5 લાખ યુનિટ. તો આ 3 જાતના સોલ્ટ અથવા તો કેમિકલ્સ આમાં નાખેલા છે. આમાં 2.5 ગ્રામ પહેલા કમ્પોઝિશનમાં નાખેલું છે એટલે એને 2.5 ગ્રામ કહેવાય છે. બીજામાં 5 ગ્રામ આ સ્ટ્રેપ્ટોમાઇસિન સલ્ફેટ નાખેલું હોય છે એટલે આને 5 ગ્રામ કમ્પોઝિશન કહેવાય છે. આ એનું કેમિકલ સ્ટ્રક્ચર છે સ્ટ્રેપ્ટોમાઇસિન સલ્ફેટનું. તો બે પેકિંગની અંદર આવે છે 2.5 ગ્રામ અને 5 ગ્રામ. તો આ છે એના કમ્પોઝિશન, એમાં શું તત્વ નાખેલા છે. હવે આપણે આગળ વાત કરીએ બેનિફિટની. તો બેનિફિટનો મતલબ ફાયદા છે. તો આ પ્રોડક્ટના શું ફાયદા છે, તો સૌથી પહેલો ફાયદો છે ફાસ્ટર ડિસ્પર્ઝન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન થ્રુ બ્લડ. તો ફાસ્ટર ડિસ્પર્ઝનનો મતલબ થાય છે કે ફાસ્ટ, બહુ ઝડપી શરીરની અંદર ઓગળી જાય છે, અને ડિસ્ટ્રીબ્યુશન થ્રુ બ્લડ એટલે બ્લડની અંદર બધી જગ્યાએ પહોંચી જાય છે. ધારો કે આનું ઇન્જેક્શન ઇન્ટ્રામસ્ક્યુલર અથવા તો ઇન્ટ્રાવેનસ તમે આપો છો તો એ ફટાફટ શરીરની અંદર ઓગળી જાય છે અને લોહીના દરેકે દરેક કણમાં પહોંચી અને જ્યાં એની જરૂર છે ત્યાં ઝડપી અસર કરે છે. તો આ એનો પહેલો ફાયદો છે. બીજો ફાયદો છે પ્રોવાઈડ રિલીફ ઇન ઓલ ટાઈપ ઓફ ઇન્ફેક્શન. મતલબ કે આનો મતલબ થાય છે ગુજરાતીમાં કે આ દરેક પ્રકારના ઇન્ફેક્શનનો મતલબ થાય છે ચેપ. તો દરેક પ્રકારના ચેપને મટાડવા માટે કામ આવે છે. જેમ કે કોઈ ગર્ભાશયનો ચેપ હોય, કે કોઈ પેટનું ઇન્ફેક્શન હોય, કે કોઈ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન હોય, વાયરસનું ઇન્ફેક્શન હોય, તો દરેક પ્રકારના ઇન્ફેક્શનમાં કામ કરે છે. ક્વિક એટલે તરત અસર કરે છે, અને લોંગ ડ્યુરેશન સુધી ઇફેક્ટ આપે છે, મતલબ લાંબા સમય સુધી અફેક્ટ કરે છે. તો આ રહ્યા એના ફાયદાની વાત. હવે આપણે વાત કરીએ એના ઇન્ડિકેશન્સની. ઇન્ડિકેશનનો મતલબ થાય છે કે એને કયા રોગોની અંદર ઉપયોગ કરવો. તો ઇન્ડિકેશન્સ છે સૌથી પહેલો, આને તમે કોલી મસ્ટાઇટીસની અંદર, મસ્ટાઇટીસ એટલે કે બાવલાના અડરના સોજાની અંદર બી વાપરી શકાય છે શરૂઆતના સ્ટેજની અંદર. બરાબર, બહુ એડવાન્સ સ્ટેજની અંદર આનું રિઝલ્ટ મળશે નહીં, પણ શરૂઆતના સ્ટેજમાં મસ્ટાઇટીસમાં રિઝલ્ટ મળી શકે છે. બીજા નંબરની અંદર છે રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન. તો રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનનો મતલબ થાય છે શ્વસન તંત્રના, ફેફસાને લગતા રોગો. જેમ કે અહીંયા ફોટોમાં તમને દેખાય છે કે પશુનું જે નાકમાંથી ફેફસાની અંદર જે હવા જતી હોય તો એની અંદર કયા કયા રોગો થતા હોય. તો પહેલો છે ન્યુમોનિયા નામનો રોગ, બરાબર. બીજો છે બ્રોન્કોન્યુમોનિયા નામનો રોગ. એને આપણે નોર્મલી કહીએ તો શરદી થવી, ખાંસી થવી, પશુના નાકમાંથી પાણી પડવું, અથવા તો પશુના શ્વાસ લેવામાં તકલીફ થવી. તો આ બધા રોગોની અંદર પણ યુઝ કરી શકાય છે. ત્રીજો છે ઇન્ટ્રાયુટરાઇન ઇન્ફેક્શન. ઇન્ટ્રાયુટરાઇન એટલે ઇન્ટ્રા એટલે અંદર, યુટેરાઇન એટલે ગર્ભાશય, અને ઇન્ફેક્શન ગર્ભાશયના અંદરના ઇન્ફેક્શન. જેવું કે સૌથી પહેલું ઇન્ફેક્શન હોય છે પાયોમેટ્રા. જે જર અથવા તો મેલી રહી જવાના કારણે જે ઇન્ફેક્શન થાય છે એને પાયોમેટ્રા કહેવામાં આવે છે. એન્ડોમેટ્રાઇટિસ પણ ગર્ભાશયનો ચેપ છે જેની અંદર સફેદ કલરનો બગાડ નીકળતો હોય છે, અને મેટ્રાઇટિસ છે જેમાં લાલ કલરનો બગાડ નીકળતો હોય છે. તો આ 3 પ્રકારના, જ્યારે પશુ ગરમીમાં આવે છે, હીટમાં આવે છે, ત્યારે અંદરથી જે ડિસ્ચાર્જ નીકળે છે અથવા તો જે પાણી નીકળે છે એનો પ્રકાર જો ખરાબ હોય તો એના માટે તમે ડિસિસન આપી શકો છો, અથવા તો ડિસિસન ગર્ભાશયની અંદર છોડી પણ શકાય છે. તો આ ગર્ભાશયના દરેક ચેપને મટાડવા માટે ડિસિસન કામ આવે છે. ચોથો આનો ઉપયોગ છે દરેક પ્રકારના બેક્ટેરિયા અને વાયરસને કારણે થયેલા રોગો ના ઇન્ફેક્શન. તો બેક્ટેરિયા અને વાયરસના કોઈ પણ રોગો થયા હોય તો એમાં પણ આનો યુઝ થઈ શકે છે. હવે આપણે વાત કરીએ ડોઝની. તો આને કઈ રીતે પ્રિપેર કરવાનું છે. તો સૌથી પહેલાં જે આ વાયલ તમારી જોડે છે એ વાયલની અંદર સ્ટરાઇલ ડિસ્ટિલ વોટર અંદર નાખવાનું છે, અને એને 10 mlનું સોલ્યુશન બનાવવાનું છે. 2.5 ગ્રામની અંદર 10 mlનું સોલ્યુશન બનશે, જ્યારે 5 ગ્રામની અંદર 20 ml ડિસ્ટિલ વોટર અંદર નાખવાનું છે. અને આને બનાવ્યા પછી તમે લાર્જ એનિમલ, મોટા એનિમલમાં 2 ml 50 કિલો બોડી વેટે તમે આપી શકો
છો ડૉક્ટર, તો 2 ml 50 કિલો એટલે 500 કિલોએ 20 ml આપી શકાય. તો જે 2.5 ગ્રામ છે એ 250થી 300 કિલો માટે સફિશિયન્ટ છે, અને 5 ગ્રામ છે એ 500 કિલોના પશુ માટે સફિશિયન્ટ છે. તો નાના પશુમાં 1 ml 5 કિલો બોડી વેટે આપી શકાય છે. અને આનો આપવાનો રૂટ છે IM. IMનો મતલબ થાય છે ઇન્ટ્રામસ્ક્યુલર. ઇન્ટ્રામસ્ક્યુલર તમને આગળના વિડીયોમાં સમજાવેલું છે એ રીતે કે ઇન્ટ્રામસ્ક્યુલર એટલે માંસની અંદરના ભાગમાં દવા આપવાની છે, અથવા તો ડૉક્ટરને જે બી અનુકૂળતા હોય એ રીતે ડૉક્ટર એનો બીજી રીતે બી યુઝ કરી શકે છે. તો આ આપણું વિઝ્યુલેટનું પેજ છે કે જેની અંદર આખી દરેક માહિતી નાખેલી છે. સૌથી પહેલાં એનું ટાઇટલ છે, પછી એનું બ્રાન્ડ નેમ છે, કમ્પોઝિશન છે, બેનિફિટ છે. અહીંયા ઇનનો મતલબ ઇન્ડિકેશન થાય છે જે અહીંયા લખેલું છે, અને નીચે ડોઝેસ લખેલું છે. સાથે સાથે આપણું પ્રેઝન્ટેશન કેટલા ગ્રામના પેકિંગમાં આવે છે એ પણ આમાં લખેલું છે. તો જે આગળના આપણે વિડીયોની અંદર વાત થઈ એ જ પ્રમાણે આ પૂરેપૂરી માહિતી છે. હવે આપણે વાત કરીએ કોમ્પિટિશનમાં. તો કોમ્પિટિશનની અંદર કેટલી કંપનીઓ આના જેવી પ્રોડક્ટ બનાવે છે અને એનામાં આપણામાં શું ડિફરન્સ છે એ તમે ડૉક્ટર જોડે ચર્ચા કઈ રીતે કરી શકો, તો એની આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં કોમ્પિટિટર્સની અંદર આપણી કંપની જેવું જ પ્રોડક્ટ માર્કેટની અંદર ડાયક્રિસ્ટીન એસ, જેના શોર્ટ ફોર્મમાં ડૉક્ટરો DC નામથી ઓળખતા હોય છે, એ ઝેનેક્સ એનિમલ હેલ્થ નામની કંપની બનાવે છે. આ ડાયક્રિસ્ટીન DC છે એ 2 પેકિંગની અંદર આવે છે. એક 2.5 ગ્રામનું પેકિંગ આવે છે જે તમને અહીંયા દેખાય છે, અને બીજું 5 ગ્રામનું પેકિંગ આવે છે, જે અત્યારે આનું લેટેસ્ટ પેકિંગ કંપનીએ બનાવ્યું છે. 2.5 ગ્રામના પેકિંગની અંદર વોટર ફોર ડિસ્ટિલ વોટર આવતું નથી. 5 ગ્રામના પેકિંગની અંદર ડિસ્ટિલ વોટર આવે છે. તો આની ડાયક્રિસ્ટીન એસની 2.5 ગ્રામની MRP છે 84.46 પૈસા, જ્યારે આપણી MRP છે 80 રૂપિયા. તો આ કંપની કરતાં આપણી 4 રૂપિયાને 46 પૈસા MRP ઓછી છે 2.5 ગ્રામની અંદર. અને 5 ગ્રામની MRPની વાત કરીએ તો DC છે ડાયક્રિસ્ટીન એસ, એ DCની 5 ગ્રામની MRP છે 170 રૂપિયા, જ્યારે આપણી 5 ગ્રામની MRP છે 120 રૂપિયા. તો જે 50 રૂપિયા આપણી MRP ઓછી છે. પણ આ કંપની ડિસ્ટિલ વોટર સાથે સાથે ટ્રે એને આપે છે. આપણે ડિસ્ટિલ વોટર કે ટ્રે આપતા નથી. એટલે ડૉક્ટરની અંદર જો તમે પ્રાઇસની વાત કરો તો બંને કંપનીઓ કરતાં આપણી પ્રાઇસ ઓછી છે, અને આ રીતે તમે ડૉક્ટર રેટ બી કેલ્ક્યુલેટ કરશો તો આ કંપની કરતાં આપણો ડૉક્ટર રેટ પણ ઓછો હશે. હવે વાત થઈ ક્વોલિટીની. તો ડૉક્ટરને તમારે એ સમજાવવાનું છે કે સાહેબ, જે આ કંપનીની અંદર તમને ક્વોલિટી મળે છે એના કરતાં સારી ક્વોલિટી તમને અમારી કંપનીમાં મળી રહેશે, અને એના કરતાં સારું રિઝલ્ટ તમને અમારામાં મળી રહેશે. તો એ ચર્ચા તમારે કરવાની છે, અને આ સૌથી વધારે મેઇન કોમ્પિટિટર તમારો છે. તો તમારે આના માટે ડૉક્ટર જોડે બહુ સારી રીતે વાતચીત કરવી પડશે. હવે આપણે એક બીજી કંપનીની વાત કરીએ જેનું નામ છે પેન્સ બાયોટિક MD, જે કર્ણાટકા એન્ટીબાયોટિક કરીને કંપની બનાવે છે. એનું 2.5 ગ્રામ અને 5 ગ્રામનું પેકિંગ છે. તો આ પણ તમારે જે પણ ડૉક્ટરો હોય કોમ્પિટિશનમાં વાપરતા હોય તો એની સામે પણ તમે આપણી ડિસિઝનની વાત કરી શકો છો, અને એમને આમાં કન્વિન્સ કરી શકો છો કે સાહેબ આના કરતાં બી તમને સારી ક્વોલિટી આપણે મળી રહેશે. ત્રીજી કંપની છે ઝાયડોસિન. સારાભાઈ બનાવે છે. તો અહીંયા તમને ફોટો દેખાય છે જેમાં ઝાયડોસિન 2.5 ગ્રામ અને 5 ગ્રામ બંનેના પેકિંગ દેખાય છે. આ સારાભાઈ કેમિકલ દ્વારા બનાવવામાં આવે છે. પણ આ કંપનીની MRP અને જે છે એના કરતાં આપણી MRP અને એ ઓછી છે. પણ સાથે સાથે આ કંપની બહુ જનરિકમાં કામ કરે છે. તો આ જનરિક બેઝ સેલ કરે છે, એનો બહુ જ લો રેટ હોય છે. એટલે આ કંપનીના પ્રોડક્ટ જે પણ ડૉક્ટર વાપરતો હોય તો એની સાથે આપણી કોમ્પિટિશન થઈ શકશે નહીં, કારણ કે આની ક્વોલિટી અને આપણી ક્વોલિટીમાં રાત દિવસનો ફરક આવે છે. તો આ કંપનીનો રેટ ઓછો હશે. તો જે પણ ડૉક્ટરો આ ઝાયડોસિન એસ વાપરતા હોય તો એની સામે તમે આ આપણી પ્રોડક્ટની વાત કરશો તો એમને બહુ મોંઘી લાગશે, અને એની સામે એ ડૉક્ટર પરચેસ કરશે નહીં. તો જ્યારે પણ તમને સારાભાઈની પ્રોડક્ટ વાપરે છે ડૉક્ટર, અથવા તો બીજી કોઈ પણ જનરિક કંપનીની પ્રોડક્ટ વાપરે છે આ સ્ટ્રેપ્ટોપેનિસિલિનમાં, તો તમે એ ડૉક્ટરને આપણી સારી ક્વોલિટીની પ્રોડક્ટ બતાવશો તો એમને પસંદ આવશે નહીં, અને એમને રેટમાં પણ સેટ થશે નહીં. તો તમારે સૌથી મેઇન છે આપણે આ જે કંપનીની પ્રોડક્ટ જેનેક્સની વાપરતા હોય એ જ ડૉક્ટરોને તમારે વાત કરી અને એમને જ કન્વિન્સ કરવા માટે મહેનત કરવાની છે. તો આ પ્રોડક્ટની અંદર આપણો મેઇન કોમ્પિટિશન છે ડાયક્રિસ્ટીન એસ, DC, જેનેક્સ એનિમલ હેલ્થ કેરનું, બરાબર. અને એની સામે આપણા રેટ બી ઓછા છે અને આપણી ક્વોલિટી પણ સારી છે. તો આ પ્રોડક્ટની અંદર તમને કોઈ પણ ખ્યાલ ના આવ્યો હોય તો મને પૂછી શકો છો, અથવા તમારા મેનેજરને માહિતી માટે ફોન કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.